ગુજરાત મોટર વ્હીકલ ડિપાર્ટમેન્ટના ટેકનિકલ ઓફિસર કમિશનર સામે બાયો ચડાવી છે। તેમના દ્વારા વિવિધ માંગોને લઈ અને 26 ફેબ્રુઆરીથી 11મી માર્ચ સુધી આંદોલન કરવામાં આવશે, જેમાં એસોસિએશનના ઇન્સ્પેક્ટરો કાળી પટ્ટી, આવેદનપત્ર, સોશિયલ મીડિયાથી વિરોધ અને કચેરી પાસે જઈ અને વિરોધ નોંધાવશે। ત્યારે 11મી માર્ચથી રાજ્યની વિવિધ આરટીઓ સહિત વાહન વ્યવહાર વિભાગમાં ફરજ બજાવતા 700થી વધુ ઇન્સ્પેક્ટરો માસ સીએલ પર ઉતરી જશે। આંદોલનના વિવિધ કાર્યક્રમોને લીધે આરટીઓ કચેરીમાં કામગીરી ખોરવાશે। जी 26 तारीखे अमे काली पट्टी बांधी अने काली पट्टी बांधीने फरज बजावવાનો અમે નિર્ધાર કર્યો છે। ત્યારબાદ અમે સૂત્રોચ્ચાર કરીશું, અમે સોશિયલ મીડિયા કેમ્પેન ચલાવીશું અને 1 તારીખે અમે માસ સીએલ કરવાનું આયોજન કરેલું છે। 4 તારીખે અમે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે અમે ભેગા થઈશું। અમારી મુખ્ય માંગણીઓમાં એવું છે કે અમને જે પણ ખોટી રીતે નાનામી બેનામી અરજીઓ ઉપર કાર્યવાહી કરી છે તમામ પ્રકરણો બંધ કરવામાં આવે અને અમારા જે પણ નોટિસના આધારે અને ખોટી રીતે પ્રમોશન અટકાવી રાખ્યા છે તે લોકોને પ્રમોશન આપવામાં આવે। જે લોકોનો પ્રોબેશન 10-10 વર્ષથી પૂરા નથી કર્યા તે લોકોને પ્રોબેશન પૂરા કરવામાં આવે અને અમને જે ટ્રેક મુશ્કેલીઓ પડી રહી છે એ ટ્રેકની સુવિધા જે છે એ સુધારવામાં આવે, જેથી કરીને સામાન્ય નાગરિકોને પણ અગવડનો સામનો ઓછો કરવો પડે અને અમારે પણ એમની સાથે ઘર્ષણ ઓછું થાય। એટલે આ મુખ્ય માંગણીઓ અમારી ટ્રેકને લગતી, ચેકપોઇન્ટને લગતી, સુવિધાઓને લગતી, બેનામી અરજીઓ પર થતી કાર્યવાહીને લગતી અને પ્રમોશન પ્રોબેશનને લગતી છે। ટેકનિકલ આરટીઓ ઇન્સ્પેક્ટર 26 તારીખના રોજથી જે છે સ્ટ્રાઇક ઉપર જઈ રહ્યા છે। વાત કરવામાં આવે તો એમની 19 સૂત્રીય જે માંગો છે તે માંગોને લઈને જે છે તે સ્ટ્રાઇક ઉપર જઈ રહ્યા છે અને 26 તારીખના રોજથી જે છે તમામ વિભિન્ન માંગોને લઈને સરકારને સામે મૂકશે અને તેમને પડકાર પણ આપશે। કહી રહ્યા છે કે જે રીતે તેમના સમાચાર સામે આવી રહ્યા છે કે તેમને યુનિફોર્મ એલાઉન્સ હોય કે તમામ ચેકિંગ કરતા દરમિયાન તમામ જે ખામીઓ હોય તેના લઈને પણ સાથે ટ્રેક ઉપર ગંભીર પ્રકારના જે પરેશાનીનો સામનો કરવો પડતો તેની પણ એક માંગ છે। સાથે કહી શકાય ટેકનિકલ ખામીના કારણે તેમને અવારનવાર જે નોટિસ પાઠવવામાં આવતા હોય તેના લઈને પણ વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે। સાથે 26 તારીખથી લઈને 1 તારીખ સુધી જે છે તે વિરોધ દર્શાવવામાં આવશે। ત્યારે તેમની માંગણી પૂરી ના થાય ત્યારે ગાંધીનગર જે ખાતે જે છે તે આંદોલન કરશે। કેમેરામેન વિપિનના સાથે શિવાંશુ સિંહ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।